ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા કે જેમાં બે દીકરીઓની છેડતી કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો। એ બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એને શોધવાની તજવીજ ચાલુ કરી દીધી હતી। આ ઘટનામાં પોલીસે જે એરિયા છે જેમાં ખૂબ જ ગલી કૂંચીઓ આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના નાના દુકાનોમાં અને આસપાસ આવેલા છે, તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા। આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન 2 પોલીસ જે છે વિસ્તાર અમારો, એમાં 5 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને બોલાવી મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી। આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કામે લાગી હતી। બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી। જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા। લગભગ 700થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી। જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો। એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરીને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા। આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે। એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે। આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં, અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે। જે નજરે જૂના લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહે અમે આગળ વધારીશું। 24 કલાક સતત કામગીરી, એક પણ અધિકારીઓ ભૂલ્યો નથી, કઈ રીતની કેટલી ટીમ બનાવી હતી, કઈ રીતની કામગીરી કરી? આ જે ટાસ્કિંગ હતું અમારા માટે જે આરોપીને પકડવાનું એ ખૂબ જ મોટું હતું, કેમ કે જે આરોપી હતો એ લગભગ 24 કલાક પછી એની વિગતો અમારી પાસે આવી હતી, કેમ કે 24 કલાક પછી આ વિડીયો પોલીસને આપવામાં આવ્યા હતા। એના પેરેન્ટ્સ પણ અથવા એમના જે ભોગ બનનાર હતા એ લોકોએ શરૂઆતમાં કોઈ જાણ નથી કરી, જેથી પોલીસે પોતાની રીતના આગળ વધી અને એમનો સંપર્ક કરી અને આ સીસીટીવી મેળવી અને આગળની કામગીરી શરૂ કરી હતી। 24 કલાકનો આ અંતર કાપવામાં અમારે ખૂબ જ મોટી ટીમની જરૂર હતી, જેથી અમે લગભગ 70થી 80 પોલીસ કર્મચારીઓની ટીમો આમાં લાગી હતી, જેમાં અમારા ઉધના પોલીસ સ્ટેશનના બંને પીઆઈસીઓ, આખો સર્વેલન્સ સ્ટાફ, આ ઉપરાંત ગોડાદરા, લિંબાયત, સલાબતપુરા અને ડિંડોલી આ અન્ય 4 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આમાં જોડાયા હતા। આ ઉપરાંત વધુ મદદ માટે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આમાં જોડાઈ હતી। આજે સીસીટીવી ફૂટેજ ચેક કરવાના હોય છે, એમાં આરોપી નાની નાની ગલી કૂચીઓમાં ફરતો હોય એટલે ઘણીવાર ટાઈમિંગમાં પણ ઇસ્યુ થતા હોય, એટલે એને અમે સતત ફોલોઅપ કરી એને નેરો ડાઉન કરી અને છેવટે આરોપી સુધી પહોંચ્યા હતા। આરોપીને આઈડેન્ટિફાઈ કર્યો, એને એ કોણ છે એ જગ્યા વેરીફાઈ કરી અમે, અને પોતે ઊન વિસ્તારમાં રહેતો હોવાથી ત્યાં સુધી પહોંચવામાં પણ અમને વધુ પડતો પ્રયત્ન કરવો પડ્યો હતો અને છેવટે અથાગ પ્રયત્નને અંતે અમને આ સફળતા મળી હતી। ગઈકાલે રાતના પણ અમારી બધી ટીમો લાગેલી જ હતી। રાતના સમયમાં પણ અમે સીસીટીવી બધી જગ્યાએ જોતા હતા અને એને ચેક કરી, એમાં આરોપીની મૂવમેન્ટ ચેક કરી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા। સર, એવો કયો ક્લુ હતો જેનાથી પોલીસ આરોપી સુધી પહોંચ્યો હતો? આરોપી જે રીતના મૂવમેન્ટ કરતો હતો એમાં એની જે વર્તન હતું એ, આ ઉપરાંત એની જે ડિરેક્શન હતી એ ક્યાંથી આવ્યો હતો, કઈ રીતના, આ બધી બાબતો અમારી એક ટ્રેન્ડ ઓલા તરીકે હોય જ છે। અમારો જે સ્ટાફ હતો એ વેલ ટ્રેન્ડ છે આ બાબતે, અને એ લોકો પોતાની જે ડિટેક્શનની ટેકનિક્સ છે એના અલગ અલગ એંગલથી ચેક કરી અને એ લોકો છેવટે એમાં સફળતા મેળવી। સર, આરોપીનો એક હાથ પાકો છે, એના સુધી પોલીસ પહોંચી હતી? આ જે ઘટના છે એમાં અમે જે આરોપી છે એનું થોડુંક મૂવમેન્ટ પણ એ પ્રકારની હતી કે જે અમને જણાતું હતું કે એના હાથમાં કંઈક પ્રોબ્લેમ છે, જેથી એને ફોલો કરવો અમારે થોડોક આસાન રહ્યો હતો, પરંતુ ખરેખર એને મેડિકલ ઇસ્યુ છે કે નહીં અમે તપાસી રહ્યા છીએ। એ કઈ રીતના અહીંયા આવ્યો હતો, એનું મુખ્ય કારણ શું હતું, આ વિસ્તારમાં શું કામ ફર્યો હતો, અગાઉ કોઈ દી આ જગ્યાએ આવ્યો છે કે નહીં, એ બધી બાબતો અમે ઇન્ટ્રોગેશનમાં અત્યારે તપાસી રહ્યા છીએ।